માય નેમ ઇઝ ગજરાજ ચૌહાણ અને આજે આપણે વાત કરીશું ટીવાય બીકોમ સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ માટે, એટલે કે સ્ટેટિસ્ટિકની અંદર, જેની અંદર રમતનો સિદ્ધાંત એટલે કે થિયરી ઓફ ગેમ. તો મિત્રો એની અંદર આપણે ઓલરેડી પાર્ટ 1 પાર્ટ 2 મૂકેલા છે. હવે આપણે એ પાર્ટ 1 પાર્ટ 2 તમે જોઈ લેશો મિત્રો, એટલે તમને મોટા ભાગે તમને ચેપ્ટરની અંદર આપણે શું કરવાનું, કેવી રીતે દાખલા ગણવાના, તમને બધાની તમને માહિતી મળશે. તો એ પાર્ટ 1 પાર્ટ 2ના આધારે આપણે હવે એની અંદર થોડી પ્રેક્ટિસ વધારે કરીએ. જુઓ, નીચેની રમતનો ઉકેલ મેળવો. ખેલાડી આપેલો બી અને ખેલાડી એ આપેલો, તમે સમજી શકો અને જોઈ શકો. ખેલાડી બી અને એ આપેલો. તો હવે મિત્રો મેં તમને પાર્ટ 1માં અને પાર્ટ 2માં મેં તમને એવું કીધેલું, કોઈ પણ રમતનો દાખલો ગણવો હોય આપણે, તો પહેલાં તો આપણે શું મેળવવું પડશે? પલાન્ય બિંદુ મેળવવું પડશે. જો આપણને પલાન્ય બિંદુ ન મળે તો આપણે સરસાઈનો સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. આવું મેં પાર્ટ 1 અને 2માં કહેલું. અને જે વિદ્યાર્થીઓ નવા હોય અને પાર્ટ 1 2ને જોયા ન હોય તો ખાસ તમને વિનંતી કે તમે પાર્ટ 1 2 તમે જોઈ લેજો. એટલે આપણને ખાસ ખબર હોવી જોઈએ કે ખેલાડી એ અને બીમાં અહીંયા આપણને પલાન્ય બિંદુ ક્યાં મળશે અને કેટલું મળશે. તો પહેલાં આપણે એ ચેક કરવાનું. પલાન્ય બિંદુ મિત્રો મળી જાય પછી જ આપણે દાખલો આગળ કરી શકીએ, અને ત્યારે જ આપણને ખબર પડશે કે આપણે અહીંયા સરસાઈનો સિદ્ધાંત લેવો કે પલાન્ય બિંદુ ગણી લઈએ, એટલે ત્યાં દાખલો આપણો પૂરો થઈ જશે. જો મિત્રો પલાન્ય બિંદુ આપણને મળી જતું હોય તો ત્યાં દાખલો આપણો પૂરો થાય. પણ જ્યારે પલાન્ય બિંદુ તમને ન મળે એનો મતલબ એવો થયો કે દાખલો ત્યાં પૂરો થશે નહીં, અને એની આપણે ગણતરી આગળ કરવી પડશે. ચાલો તો જોઈએ હવે અહીંયા. તો જુઓ, તમને ખેલાડી બી અને એ આપેલો, તો આપણે શું કરીશું? એની અહીંયા કોપી કરીશું. જે તમને આપેલું હોય એ જ અહીંયા લખીશું આપણે, અને લખવાનું કે વ્યવસ્થિત રીતે તમને આવડે પ્રમાણે. તો ખેલાડી એ, એમાં A1 A2 A3 અને A4 લખી દીધું. પછી હવે ખેલાડી બી હતો તો એ શું આવશે? અહીંયા બી હોય એટલે B1, પછી B2 B3 અને B4. પ્લેયર બી. આ તમે જોઈ લો, તમારી બુકમાં રકમ આપેલી હશે, તમને કદાચ ના આપી હોય તમે અહીંયા રકમ લખું છું, તમે જોઈ શકો. અહીંયા 1 આપેલા, 9 6 અને 0. પછી 2 આપેલા, 3 8 -1. પછી -5 -2, પછી 10 -3, 7 4 -2 અને -5. હું તમને 2012ના બધા દાખલા તમને આજે પૂછેલા હશે ને, જે 2012ની અંદર, એટલે મોટાભાગે 3 દાખલા પૂછેલા છે મિત્રો. કેટલા? 3. 3 દાખલા હું તમને અહીંયા કરાવવાનો છું. કેટલા? 3 દાખલા હું તમને અહીંયા કરાવીશ, અને 3 દાખલા તમને આવડવા જોઈએ. કેવી રીતે કરવાના એ હું તમને અહીંયા કરાવીશ. તો જુઓ, આ તો તમને ફાવ્યું. હવે શું કરવાનું મિત્રો કે આપણે યાદ રાખવાનું કે આ હાર અને સ્તંભ આપણે તો આપણે જાણીએ છીએ. હવે તમે જુઓ, જ્યારે પલાન્ય બિંદુ આપણે મેળવવું હોય, શું મેળવવું હોય? પલાન્ય બિંદુ મેળવવું હોય મિત્રો, તો આપણે શું કરીશું? અહીંયા હારમાં શું આવે? નાનો ઘટક. શું મેળવવાનો? હારની અંદર નાનો ઘટક શોધવાનો. પછી અહીંયા શું આવશે? સ્તંભમાં મહત્તમ ઘટક શોધવાનો. શું કરવાનો? હારમાં નાનો ઘટક અને સ્તંભમાં મહત્તમ ઘટક. આ આપણે અહીંયા શોધવાનું થશે. હવે તમે જુઓ, હારમાં નાનો ઘટક એટલે 1 9 6 અને 0. આમાં નાનામાં નાનો ઘટક કયો મિત્રો? 0. પછી 2 3 8 અને -1. આમાં નાનામાં નાનો ઘટક કયો મિત્રો? -1. હવે 5 -2 +10 -3. આની અંદર નાનામાં નાની કિંમત તમે ગણો તો યાદ રાખજો, -2 કરતાં -3 નાના, બોલતા નહીં. -3 કરતાં -5 નાના, એટલે શું આવે? -5 આવે. પછી 7 4 -2 અને -5. આમાં નાનામાં નાની કિંમત કઈ કહેવાય? -2 ખરા, પણ એના કરતાં -5 નાના કહેવાય. એટલે અહીંયા શું આવવાના? -5. હારમાં આપણને નાનો ઘટક અહીંયા મળી ગયો. હવે શું કરીશું આપણે? સ્તંભમાં જોવાનું. સ્તંભ એટલે ઊભું જોવાનું. તો 1 2 5 અને 7.
હવે તમે જોજો કે આમાં મોટા મોટો ઘટ મહત્તમ એટલે મોટી કિંમત લેવાય. તો 1 2 -5 અને 7 આમાં મોટા મોટી કિંમત કઈ મિત્રો આવે? 7 આવે. પછી 9 3 2 અને 4 આ મોટા મોટી કિંમત 9 આવે. 6 8 10 -2 આ મોટા મોટી કિંમત કઈ આવે? 10 આવે. હવે અહીંયા 0 -1 -3 -5 આમાં મોટા મોટી કિંમત જોજો, માઇનસવાળી કિંમત તો નાની કહેવાય મિત્રો, એટલે એ મોટા મોટી કહેવાય નહીં, એટલે એ તો નાની જ કહેવાય. તો હવે શું કરીશું આપણે? તો આમાં મોટા મોટી કિંમત 0 કહેવાય. 5 મિત્રો તમને તો આટલું આપણને આવડવું જોઈએ. હવે આટલું પૂરું થાય એટલે આપણે શું કરવાનું હવે મિત્રો? મેં તમને કીધેલું પાર્ટ 1 અને પાર્ટ 2માં કીધેલું કે જ્યારે આટલું પૂરું થાય એટલે નાના ઘટકમાં મોટો ઘટક પસંદ કરો. એટલે જુઓ નાના ઘટકમાં -5 -5 -1 એમાં મોટો કોણ આવે? 0 આવે. પસંદ કર્યા મેં. હવે સ્તંભમાં મહત્તમ એટલે સ્તંભ જે ખરા આની અંદર મોટા મોટો ઘટક સ્તંભ મહત્તમ શું પસંદ કરવાનું? ન્યૂનતમ નાની ઘટક. તો 7 9 અને 10 આ 4 ઘટકમાંથી આપણે શું પસંદ કરીશું? આ 0. કેમ કે આપણને શું કીધું? નાના ઘટકમાં મોટો ઘટક પસંદ કરો અને મોટાની અંદર નાનો. આની સામે તમે જુઓ અહીંયા આપણે 0 થવું જોઈએ. શું થવું જોઈએ? અને સામે આપણને જે કિંમત જે ખરી એ જુઓ 0 0 0. એટલે અહીંયા તમે જુઓ ત્રણેય કિંમતો કેવી બની ગઈ? સરખી. એનો મતલબ પલાળને બિંદુ અહીંયા આ દાખલામાં આપણને મળે છે. જો આ ત્રણેય કિંમતો સરખી ના થાય મિત્રો તો પલાળને બિંદુ મળતું નથી, અને જ્યારે દાખલો આપણે આગળ ગણવો પડશે. તો જુઓ આને આપણે આ રીતે લખવાનું: ગુરુ લઘુ બરાબર ગુરુ, એટલે ગુરુ લઘુ બરાબર ગુરુ એટલા માટે કેમ કે જે કિંમતો હતી 0 -1 -5 -5 આમાંથી મહત્તમ કિંમત કઈ આવે? 0. પછી લઘુ ગુરુ એટલે લઘુ બરાબર જે મહત્તમ કિંમતો 7 9 10 અને 0 આમાંથી કઈ કિંમત લેવાની? લઘુત્તમ. લઘુત્તમ એટલે 0. હવે તમે જોજો કે ગુરુ લઘુ ઇઝ ઇક્વલ ટુ લઘુ ગુરુ, એટલે આનો જવાબ તમે જુઓ શું થયો? 0. આ બધાની કિંમત શું બને છે? 0. એટલે મતલબ કે વીની કિંમત એટલે કે વી બરાબર 0. એટલે કે પલાન્ય બિંદુ અહીં મળે છે. લો આ તમારો દાખલો પહેલો પતી ગયો. આ ગુજરાત યુનિવર્સિટી 2012નું પેપર છે મિત્રો. એમાં પહેલો દાખલો તમે જોઈ શકો. આ તમારો દાખલો અને એનું આ તમારું સોલ્યુશન. કશું જ આમાં કરવાનું નથી મિત્રો. અહીંયા એકદમ ઇઝી દાખલો તમારા માટે, ક્યાંય તમને તકલીફ પડતી નથી. હા, આપણે માત્ર ધ્યાનથી કામ કરવું પડે. ઓકે, તો 3 દાખલા હતા મિત્રો. એમાં પહેલો દાખલો તમારો અહીંયા પૂરો થયો. કેમ? 0 0 0 આ ત્રણેય કિંમતો સરખી થાય એટલે આપણો દાખલો અહીંયા પૂરો. આગળ કોઈ પ્રકારની ગણતરી કરવાની જરૂર પડતી નથી. ઓકે, ચાલો તો હવે આપણે લઈશું આપણે એના પછીનો દાખલો, એટલે કે દાખલા નંબર 2. એમાં આપણે પલાળની બિંદુ મળશે કે નહીં મળે એ આપણને આઈડિયા નથી. એ જ્યારે ગણીશું ત્યારે આપણને ખબર પડશે. ઓકે, ચાલો હવે આપણે કરીએ આગળ. ચાલો મિત્રો, તો હવે તમે જોઈ શકો અહીંયા કે દાખલા નંબર 2માં તમે જુઓ તમે રકમ આપેલી કે ખેલાડી એ અને ખેલાડી બી આપેલા. શું આપેલું? એ અને બી. હવે તમે જુઓ કે પાછો દાખલો તમને એક આપ્યો છે, તો આપણે આ દાખલો ગણીશું કેવી રીતે? સેમ ટુ સેમ આના જેવું. અહીંયા જે કર્યું એ જ આપણે અહીંયા કરવાનું છે. જુઓ મિત્રો, જે કર્યું તે પ્રમાણે. તો અહીંયા શું કરીશું આપણે? પ્લેયર એ, એમાં 1 પછી 2 and 3, અહીંયા 1 પછી 2 and 3 આવી ગયું. 1 2 3 જે હતું આપણે લખી નાખ્યું પ્રમાણે. હવે શું કરીશું? જે રકમ હતી એટલે કે 1 7 2 6 2 7 પછી 6 1 6 આ તમારી રકમ તમે જોઈ શકો તમને આપેલી. જો આવી રકમ પૂછે છે મિત્રો જીઓની અંદર, એટલે તમને આ પ્રમાણે આવડવું જોઈએ. મેં તમને શું કીધું કે કોઈ પણ દાખલો ગણવો હોય તો આપણને શું ખબર હોવી જોઈએ? એ ખબર હોવી જોઈએ કે અહીંયા પલાળને બિંદુ આપણને મળે છે કે નહીં. એટલે શું કરવાનું? આપણે હારમાં ન્યૂનતમ શું લેવાનું? હારમાં ન્યૂનતમ અને મહત્તમ શેમાં લેવાનું? સ્તંભમાં.
તો હાર તમે જો આ હાર છે તો જો અહીં લખું છું અહીંયા ન્યૂનતમ અને અહીં શું લખું છું અહીંયા મહત્તમ, ન્યૂનતમ અને મહત્તમ. હવે ન્યૂનતમ કિંમતમાં તમે જોઈ શકો કે ન્યૂનતમ કિંમત એટલે 1, 7, 2. આમાંથી નાનામાં નાની કિંમત કઈ મિત્રો 1 આવવાની. ઓકે, પછી 6, 2 અને 7. આમાં નાનામાં નાની કિંમત કઈ છે 2 આવવાની. પછી 6, 1, 6. આમાં કઈ આવે 1. હવે સ્તંભમાં જોવાનું ઊભું, બરાબર. તો તમે જુઓ 1, 6, 6. તો આમાં મોટા મોટી કિંમત કઈ કહેવાય 6. 7, 2, 1. તો આમાં મોટા મોટી કઈ કહેવાય 7. 2, 7, 6. તો આમાં મોટા મોટી કઈ કહેવાય 7. જોઈ લો. હવે ન્યૂનતમ મહત્તમ એટલે જવાબ શું આવે 2. મહત્તમ ન્યૂનતમ એટલે જવાબ શું આવે 6. હવે તમે જુઓ અહીંયા 6 આપેલા, અહીંયા 6 થયા, પણ અહીંયા 2 થયા. એનો મતલબ અહીંયા લખીશું કે લઘુ ગુરુ ઇઝ નોટ ઇક્વલ ટુ, એટલે શું લખાય અહીંયા લઘુ ગુરુ નોટ ઇક્વલ ટુ ગુરુ લઘુ. માટે અહીંયા બંનેનો સરવાળો સરખો થતો નથી. માટે અહીંયા આપણે શું કરીશું, આ દાખલાની ગણતરી સરસાઈના દાખલા પ્રમાણે મુજબ થશે. એટલે સરસાઈની પદ્ધતિ મુજબ દાખલો આપણે કરવાનો. કઈ પદ્ધતિ? સરસાઈની. હવે મિત્રો સરસાઈની પદ્ધતિનો નિયમ હતો, સરસાઈમાં મિત્રો મેં તમને એવું કીધેલું, યાદ હોય તો ના તમે ફરી કરાવો, કે શ્રેણિક શું હોવું જોઈએ, શ્રેણિક 2/2 હોવો જોઈએ. કયો હોવો જોઈએ? 2/2 હોવો જોઈએ. 2/2 મતલબ 2 હાર હોવી જોઈએ મિત્રો, અને 2 સ્તંભ હોવા જોઈએ. કેટલી? 2 હાર અને 2 સ્તંભ. હવે તમે મિત્રો જુઓ કે અહીંયા 1, 2 અને 3 હાર આપેલી. કેટલી? 3. સ્તંભ કેટલા? 1, 2 અને 3 સ્તંભ આપેલા. હવે તમે વિચારો કે સારું 3 હાર અને 3 સ્તંભ હોય મિત્રો, તો આપણે શું કરવું પડશે? એક હાર કાઢવી પડશે અને એક શું કાઢવી પડશે? એક સ્તંભ કાઢવો પડશે. તો તમે જુઓ અહીંયા લખું છું 1, 7, 2, 6, 2, 7, 6, 1, 6. હવે સમજો આમાં આપણે શું કરવાનું મિત્રો, કે હારમાં યાદ રાખજો, નાની હાર નીકળે યાદ રાખજો. શું કરવાનું? પહેલાં નાની હાર કાઢી નાખવી. શું કરવાની? કાઢી નાખવી. પછી મોટો સ્તંભ કાઢવો. આ નિયમ છે એટલે ભૂલતા નહીં. 2/2 શ્રેણિક કરવું હોય ને મિત્રો, તો આપણે શું કરવું પડશે? પહેલાં તો હાર કાઢવી પડશે. હાર ના નીકળે તો શું કરવાનું? સ્તંભ કાઢવાનો. તો જુઓ કઈ હાર નીકળશે? નાની હાર નીકળે એટલે 6 કરતાં 1 નાના, 2 કરતાં 7 મોટા. ના, એ મેં ના આવે. 6 કરતાં 1 નાના પણ 1 કરતાં 7 મોટા, એ બી શક્ય નથી. હવે વિચારજો કે 6 કરતાં, વિચારજો મિત્રો, 6 સરખા લેવાય. 2 કરતાં 1 નાના, હા શક્ય છે. 7 કરતાં 6 નાના શક્ય છે. લો તો તમે જો લો, ચોખ્ખું તમને ખબર પડી જાય કે આ તમારી હાર શું થશે? નીકળી જશે. કેમ? કેમ કે એ બીજી હાર કરતાં કેવી છે? નાની. એટલે 6 કરતાં સરખા, એટલે ઉડાડી શકીએ. મોટી કિંમત જ ના ઉડે મિત્રો, સરખા હોય તો ઉડે. 2 કરતાં 1 નાના, 7 કરતાં 6 નાના, એટલે આ ઉડી જશે. હવે રહીશું 2 હાર, તો 2 તો જોઈએ. હવે શું ઉડાડવાનું રહ્યું આપણે? સ્તંભ. સ્તંભમાં શું આવે મિત્રો? સ્તંભની અંદર આપણે યાદ રાખવાનો કે સ્તંભમાં હંમેશા યાદ રાખજો, મોટો સ્તંભ ઉડે. મોટો સ્તંભ એટલે જુઓ 2 કરતાં 7 મોટા, 7 કરતાં 2 નાના, ના આ ના ઉડે. હવે 1 કરતાં 2 મોટા, 6 કરતાં 7 મોટા. જોઈ લો આના કરતાં 2 મોટા હશે, 6 કરતાં 7 મોટા છે, એનો મતલબ આ તમારો સ્તંભ ઉડી જશે. આ નીકળી ગયું. જોઈ લો ખબર પડી. હવે તમે જોજો કે 2/2 શ્રેણિક તમે તૈયાર થઈ ગયો. શું કહેવાય? 2/2 શ્રેણિક એટલે જોજો અહીંયા 1, 7 અને 6, 2 મળી ગયો. હવે શું લેવાનું? ધન તફાવત. શું કરવાનું મિત્રો? ધન તફાવત. અહીં શું આવે? ધન તફાવત. આ તમારા માટે ઇઝીમાં ઇઝી પદ્ધતિ મિત્રો. જ્યારે કોઈ પણ દાખલો કરતા હોય તો આપણે શું કરવાનો? ધન તફાવત લેવાનો. તફાવત ભૂલતા નહીં મિત્રો. કેવી રીતે લેવાનો એ તમને સમજાવું. જો
આનો તફાવત ક્યાં મૂકવાનો? અહીંયા. તો 6માંથી 2 જાય મિત્રો કેટલા આવે? 4 આવે. આનો તફાવત ક્યાં મિત્રો મુકાય? અહીંયા. તો 7માંથી 1 જાય એટલે કેટલા આવે? 6 આવે. ફાવે મિત્રો? પછી હવે ઊભા જવાળો સ્તંભ. તો જો હવે આનો તફાવત ક્યાં આવે? આ બાજુ આવે. ક્રોસ તફાવત મુકાય. હવે આનો તફાવત ક્યાં આવે મિત્રો? અહીંયા આવે. 6માંથી 1 જાય એટલે 5 અને ટોટલ 10 અને 10 થવું જોઈએ. જોઈ લો, આ ધન તફાવત મળી ગયો, આ ધન તફાવત મળી ગયો, એટલે કોઈ પ્રકારની તકલીફ પડે નહીં. આ તમારો જવાબ તમને અહીંયા ઓલરેડી તમને જવાબ મળી જશે. એટલે આટલું આપણને આવડવું જોઈએ. કોઈ પ્રકારની તકલીફ ન થાય એટલા માટે આપણે આવી રીતે દાખલા આપણે કરવાના. ઓકે મિત્રો, તો જુઓ આટલું તો આઈ હોપ કે તમને આવડ્યું હશે. હવે શું કરીશું આપણે મિત્રો કે આપણે શું લાવવાનું? સરસાઈના સિદ્ધાંત દ્વારા વીની કિંમત શોધવાની. કઈ કિંમત શોધવાની? વીની. હવે તમે જુઓ વીની કિંમત હું કેવી રીતે શોધું છું અહીંયા. ચલો આટલું મળી ગયું. તો આપણે હવે શું કરવાનું? રકમના આધારે જવાબ લખવાના મિત્રો, અને એને આપણે પ્રેક્ટિકલી આપણે બતાવવું પડે. એટલે આપણે લખીશું કે અહીં લખીશું આપણે એના શું આવે? એના વ્યૂ માટે, એટલે એસ એ બરાબર, એના વ્યૂ માટે એસ એ બરાબર P1 અને P2. શું આવે? P1 અને P2. P1 એટલે 4/10. શું આવે? 4/10. P2 એટલે 6/10. એટલે કેટલા જવાબ આવે? 6/10. હાલો, આ તમને એનો ફર્સ્ટ વ્યૂનો તમને આન્સર અહીંયા મળી ગયો. આમાં કોઈ પ્રકારની મજૂરી કરવાની જરૂર નથી. ઓકે, 4/10 મળ્યો, 6/10. પછી બીના વ્યૂ માટે છે ને, બીના વ્યૂ માટે એટલે SB. શું કહેવાય? SB. અને Q1 કહેવાય અને Q2 કહેવાય. શું કહેવાય? Q1 અને Q2. હવે Q1 Q2 ક્યાંથી લાવવાના? જુઓ 5/10 અને 5/10 એટલે 5/10 અને 5/10 લો, આવી ગયું. એટલે બંનેને જવાબ મળી ગયો ઓલરેડી. હવે આપણે શોધવાની શું આવે? વી. વી એટલે રમતની કિંમત. રમતની કિંમતનું સૂત્ર મેં તમને પાર્ટ 1 અથવા પાર્ટ 2માં મેં તમને કરાવ્યું છે, અને એ તમે ધ્યાનથી જોઈ લેજો. તો AD માઇનસ BC અપોન યાદ રહેજો A+D અને B+C, એટલે તફાવતનો સરવાળો આવે મિત્રો. સો આ જે હતું ઉપર એનો સરવાળો. હવે AD અને BC શું કહેવાય મિત્રો? તો અહીં તમે ધ્યાન આપો. જુઓ આ A, B, C અને D. એટલે આ વેલ્યુ, એકની વેલ્યુ A કહેવાય, બીની વેલ્યુ કેટલી કહેવાય? 7. બીની વેલ્યુ કેટલી કહેવાય મિત્રો? 7. પછી Cની વેલ્યુ કેટલી? 6 અને Dની વેલ્યુ 2 આવે. હવે એ પ્રમાણે આપણે વેલ્યુ મૂકવાની. તો તમે જોઈ શકો AD એટલે ADમાં શું આવે મિત્રો? ADમાં Aની વેલ્યુ અને D એટલે ક્રોસ ગુણાકાર થાય. એટલે જુઓ 1નો ગુણાકાર 2 જોડે, તો 1 ગુણ્યા 2. BC એટલે 7નો ગુણાકાર 6 જોડે, એટલે શું આવે? 7 ગુણ્યા 6. નીચે આ બેનો સરવાળો 1 + 2 -9 એમને 7 + 6 આપણે આ કરી શકીએ. હવે શું કરીશું? 2 × 1 2, 100 × 42. નીચે 2માં 1 નાખીએ એટલે કેટલા થાય? 3. 6માં 7 નાખીએ એટલે કેટલા થાય? 13. હવે તમે જુઓ -40 -10 એ જવાબ તમને કેટલો મળશે? આનો જવાબ જે ખરો એ તમારો આવશે માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે જવાબ V = 4. આ તમારો દાખલાનો જવાબ, સોલ્યુશન. તમે આરામથી તમે તમારા બુકમાં તમે જોઈ શકો. આ પ્રમાણે સોલ્યુશન આપણે લાવી શકીએ. બધા દાખલામાં સોલ્યુશન આવી રીતે આવે. તો તમને આ મેં તમારો પહેલો દાખલો ગણાયો, આ બીજો કરાયો. હવે એની અંદર પૂછાતો ત્રીજો દાખલો. હવે એ તમને આરામથી તમને મિત્રો આવડશે. કેમ આવડશે એનું કારણ તમને કહું કે મેં જે પહેલો દાખલો તમને કરાયો છે એ પ્રમાણે તમારો પાછો ત્રીજો દાખલો પૂછેલો. જુઓ ત્રીજો દાખલો તમને કરાવો જે તમને બુકમાં ઓલરેડી આપેલો છે. તો જુઓ અહીં લખીશું આપણે ખેલાડી A અને B. હવે આમાં તમને A1 કીધેલું અને A2, પછી B1 B2 B3 અને B4 આપેલું. દાખલો સારો છે. તો કેટલા? -2 -4 +3 અને 4.
-6 -5 +2 અને 1. હવે લો આ તમારી જોડે રકમ તમે જોઈ લેજો. આ જીઓ 2012ના પ્રશ્નપત્રની વાત છે. હવે તમે જુઓ મેં તમને શું કીધું કે દાખલો ગણવો હોય તો પહેલાં આપણે શું કરવાનું, હારમાં ન્યૂનતમ અને અહીંયા શું આવે, સ્તંભમાં મહત્તમ. તો હાર તમે જુઓ એમાં નાનામાં નાનો ઘટક કયો, 3 4 -4 -2 એટલે -4 આવે મિત્રો. પછી આમાં તમે જુઓ 1 2 -5 અને -6, તો આમાં નાનો ઘટક કયો આવે, -6. હવે સ્તંભમાં શું લેવાનું મિત્રો, મોટી કિંમત. તો -6 અને -2 કરતાં -2 મોટા કહેવાય. કેમ કે 6 - 6 એ શું કહેવાય, નાની કિંમત કહેવાય. એટલે -6 કરતાં -2 શું કહેવાય, મોટા. એટલે શું કહેવાય, -2 આવશે અહીંયા. પછી -5 અને -4, તો 5 કરતાં શું કહેવાય, 4 મોટા કહેવાય. માઇનસની વાત છો મિત્રો, પ્લસની વાત કરતો નથી. -4. 2 કરતાં 3 કેવા છે, મોટા, તો 3 લેવાય. 1 કરતાં 4 કેવા, મોટા, એટલે એ પણ લેવાય. એટલે આટલું આપણને આવડવું જોઈએ. હારમાં ન્યૂનતમ, સ્તંભમાં મહત્તમ અને આટલું વસ્તુ ફાવે એટલે આપણે નક્કી કરી શકીએ આનો જવાબ કેટલો આવે છે. જુઓ હારમાં ન્યૂનતમ, તો ન્યૂનતમ મહત્તમ ઘટક આપણે જવાબ તરીકે પસંદ કરવાનો. હવે તમે જોજો આટલું ફાવ્યું. હવે આપણે શું કરીશું કે આમાં તમે શું કીધું, ન્યૂનતમ ઘટક. હવે આપણે શું કરવાનું ખાસ કે અહીંયા મહત્તમ શું લેવાય, ન્યૂનતમ. એટલે શું આવે, મહત્તમ ન્યૂનતમ કઈ કિંમત કહેવાય, -4 અને એની સામે -4. જુઓ ત્રણેય કિંમતો સરખી થઈ, તો અહીંયા તમારો દાખલાનો જવાબ મળી જશે. તો એ લખીશું આપણે, લઘુ ગુરુ = ગુરુ લઘુ બરાબર -4, માટે વીની કિંમત 4 મળે છે. કેવી, -4 મળે છે. લો મિત્રો, હવે આ રહ્યા તમારા 2012નું તમારું પ્રશ્નપત્રનું સોલ્યુશન. તમારા બુકમાં પ્રશ્નપત્ર આપ્યું છે અને તમે આ રીતે તમે કામ કરો તો કોઈ પ્રકારની તમને તકલીફ ન પડે. ઓકે મિત્રો, તો ખાસ વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તો ખાસ તમે શેર કરજો.